મહાદેવ મહાદેવ કેમ છે હવે ભાઈ? મજામાં? મહાદેવ તારે આવવાનું છે હનુમાનગઢ? હા તો આવે છે હનુમાનગઢ. તારે આવવાનું છે ને? ફાઇનલ છે ને? હા તો અમારે 4 છે હનુમાનગઢ આવવા માટે. પ્લાન જ આપણે બે આઈડિયા છે. હેલો દોસ્તો, મહાદેવ કેમ છો બધા? મજામાં? હું આજે નવો વિડીયો લઈને આવી ગયો છું અને હું નાહી ધોઈને ટકાટક થઈ ગયો છું ત્યાર બહાર જવા માટે, એટલે કે હનુમાનગઢ અમે લોકો જઈએ છીએ. હું અને મારા મામાના છોકરા અને મારો માછીયા ભાઈ હનુમાનગઢ જાશું. અત્યારે વાગા તો છે સવારના 10:30 જેવું થવા એવું છે, 10 આજુબાજુ, કેમ કે સુરત પણ નીકળી ગયો, રાતે બહુ મોડું થઈ ગયું. એટલે અમે લોકો અત્યારે હનુમાનગઢ જઈએ છીએ, કેમ કે આજે શનિવાર છે એટલે અમે લોકો હનુમાનગઢનું પ્લાન બનાવ્યો. કેમ મિતુડા, હનુમાનગઢ જવું ને આપણે? હે હા એમ. અહીંથી અંદાજે કેટલું થતું છે આપણે? 20 કિલોમીટર થતું છે. જંગલમાં આવે થોડું. અમે તમને લોકેશન અને રસ્તો અને એવું બધું બતાવશું. લોકેશન 1 નંબર છે હનુમાનગઢ. ઘરમાં આવ્યું છે અમારે ખાંભાની ઘર, અને અમે તમને હવે બતાવીએ હનુમાનગઢ. મહાદેવ મહાદેવ કેમ છે હવે ભાઈ? મજામાં? મહાદેવ તારે આવવાનું છે હનુમાનગઢ? હા તો આવે છે હનુમાનગઢ. તારે આવવાનું છે ને? ફાઇનલ છે ને? હા તો અમારે 4 છે હનુમાનગઢ આવવા માટે. પ્લાન જ આપણે બે આઈડિયા છે. આપણો ભાણિયો છે ને? એ કોનો છોકરો? આ ભાણિયો ચંદ્રુભાઈ ભેસુ વાળાનો છોકરો. ભેસુનું કરે ઓલા ચંદ્રુભાઈ? હા ભેસુનું કરે ને. હા હા એવું છે. ગજબ બેઇજ્જતી હે. તો અમે જઈએ હવે હનુમાનગઢનો રસ્તો તમને બતાવીએ. જો મિત્રો, હનુમાનગઢ જતા હતા. હવે આકે નાસ્તો કરીને જવું છે. સવારમાં ગાંઠિયા બને છે ખાંભાના. અમારા મામાનો છોકરો કે ગાંઠિયા ખાવા છે, હવે તો અમે ગાંઠિયા ખાવા આવી ગયા છીએ. હે એમ ને? સવારનું કઈ ભોજનમાં એવું ન હોય. બોલો તો જુઓ તમે, બબલાની બાકાજી બોલાવે છે. અમારો માઇસ છે પણ હાવ જો સીધો, હાવ એટલે હાવ સીધો દોરી જવો. જો કેમ બબલું ભાઈ? જલેબી ના ગુસલા જેવો. જોઈ જવો તમે. ક્યાં ગુંડા બનેગા રે તું? હજી થાવાનું બાકી છે. શરૂ કર્યું છે મેં હજી. તમારા યુટ્યુબમાં એમ સબસ્ક્રાઇબ જોઈ જવો મિત્રો. મિત્રો અમે હવે ગાંઠિયા ખાઈને નીકળી છીએ હનુમાનગઢ. આવે નાસ્તો બાસ્તો તો થઈ ગયો હવે કમ્પ્લીટ. હવે અમે નીકળી હવે હે ને છેલ્લે બધું બ્લોગમાં બના રહેજો. હા તમને આવું નવી વસ્તુ આમાં ઘટનાઓ બધી તમને બતાવે આવું રસ્તા રોડ. હા હા વાહ ભાઈ વાહ નીકળો વાહ. હનુમાનગઢ જો આ રસ્તો છે હનુમાનગઢ જવા માટે. આ માઈસ છે, આપણા માઈસ છે ભાઈ. તો મિત્રો અમે આવી ગયા છીએ હનુમાનગઢ. આવે તમે જોયો રસ્તાનો સીન પણ 1 નંબર હતો. જોઈ જવો, તમને હું નજારો બતાવું હનુમાનગઢનો. જોઈ જવો 1 નંબર. બાઇક અહીંયા પાર્ક કરવી પડે, પછી અહીંથી હાલીને જવું પડે. થોડુંક એવું થાય, 1/2 કિલોમીટર અંદર થાય. જો પ્રસાદી પણ શરૂ છે. જોઈ જવો હનુમાનગઢ. અહીંયાથી જવાય રસ્તો છે જવાનો. જોઈ જવો સાવધાન સૂચના લખેલી છે અહીંયા.
આગળ અમારે પિયુષભાઈ ને ચિરાગભાઈ જઈ રહ્યા છે. એવું છે. ત્યાં બધી નદી બધું હુકાઈ ગયું છે અત્યારે. વાહ પ્રિન્સ વાહ, જોઈને બંગલો બનાવવાનો છે પ્રિન્સને અમારે. જો બંગલો બનાવી રહ્યો છે અમારો પ્રિન્સ માસિયાઈ. કેટલા માળનો પ્રિન્સ બંગલો છે? ઓ પ્રિન્સ, ઓ પ્રિન્સ, શર્મિલો છોકરો અમારો. મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા. જોઈ જવો તમે, અમારી પાછળ છે હનુમાન દાદા. જોઈ જવો, ચિરાગભાઈ ફોટો પડવી રહ્યા છે. હું તમને બતાવું હનુમાન દાદા, ભેખવાળા હનુમાન દાદા. જોઈ જવો, હનુમાન ગળા, ભેખવાળા હનુમાન દાદા તરીકે ઓળખાય છે હનુમાન ગળા. જોઈ જવો. મને આવડે છે. આમ બહુ મોટી બેગ છે ઉપર. જોઈ જાઓ. અમારે મામાનો છોકરો ફોટો પડવી રહ્યો છે. જય હનુમાન દાદા. અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. તમે જોયું બધાએ કે હનુમાન ગળા આવી ગયા અમે. તો જો હવે અમારા ભાઈઓ બધા ફોટોગ્રાફીમાં લાગી ગયા છે. અમારો માસ છે તો સેટો જ ભાગ છે. જુઓ તમે જુઓ. તારું ઇન્ટ્રો? હા, મારો માસ છે ભાઈ છે. ચાલો, નાનો માસ છે ભાઈ મારો. હા, મારો હાવ નાનો માસ છે ભાઈ. તમે જોયું બધાએ? તો અમે ફાઇનલી દર્શન કરી લીધા છે. આગળ અમે જઈએ છીએ ફોટા પાડવા. ફોટોગ્રાફી અમે થોડી ઘણી કરશું હવે, કેમ કે થોડીક તો મનાઈ તો છે જંગલ ખાતાની કે વિડીયો શૂટિંગ કરવું નહીં, ફોટોગ્રાફી કરવી નહીં. પણ અમે થોડું ધ્યાન રાખશું કે ફોટોગ્રાફી અમે જેમ બને એમ ઓછી થાય એમ. ચાલો. Messengers reminding us that even the smallest rock can have a hand at sculpting worlds. ના દર્શન કરી લીધા પછી લાગી બહુ ભૂખ એટલે લાગી કે તમે જવા જ દો. પછી આ લોકો થયા બહુ ભૂખ્યા એટલે અમે લોકો જમવા આવ્યા. પછી જોઈ જુઓ તમે, હોટલ મહાદેવ. જબરદસ્ત ભૂખ લાગી, તબડતોડ. તો મિતુડા તમે જોઈ જુઓ, અમારો માઈસ કેવી તમને ભૂખ કેવી લાગી ચિરાગભાઈ? હે ગાંઠિયા તો ખાઈ ગયા હતા તમે? હે આમ મારો માઈસ છે ને બહુ શરમાય. મિતભાઈ કેવી ભૂખ લાગી તમને? એવું છે પ્રિન્સ તમને? ક્યાં ઘોડો ખેલાવા દો? હે થોડી ત્યાં કોનું ઘર છે? જયદીપભાઈ? આ ભાઈ ના હાળા? ઘોડો લઈ આવ્યો નવો. કેદી? હોર્સ ઘોડો હોર્સ લઈ આવ્યા છે. હોર્સ ઘોડો સિકંદર નામ છે એનું. સિકંદર? અને બે પગે કૂદે એટલે હારે હારે કૂદવા આવવો જ પડે. એકવાર જોવો એટલે સિકંદર. એમ? આચંગ જયજીભાઈ દેવે. હા હા. ઓલા ખજૂરભાઈ નો આશ્રમ છે ત્યાં જ ને? હા, એની બાજુમાં આચંગ એવું ને. હા, આચંગી હનુમાનજી મહારાજ કહેવાય છે આપણે ત્યાં. તો અમે હવે જમવાનું તો આવી ગયું છે. હવે બાકાજી બોલાવી દઈ. ભૂખ તો લાગી છે જબરદસ્ત.
જોઈ જુઓ બટા સિટી બોલે છે. જય બાપા સીતારામ. તો હું આવી ગયો છું ફાચરિયા અને આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે હું મળીશ નવા વ્લોગમાં. રાધે રાધે.